નમસ્કાર, એલિટ એકલવ્ય ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજના આપણા વિડીયોની અંદર આપણે ગુજરાતી વ્યાકરણની કહેવતો, જેમાં ખાસ કરીને ક વર્ણથી શરૂ થતી મારી દ્રષ્ટિએ આઈએમપી કહેવતોનો સમાવેશ આ વિડીયોની અંદર આપણે કરેલો છે. તો ચાલો શરૂ કરીએ. એકલવ્યની કહેવતો ભાવેશકુમારને સંગ. આપણે કડવું ઓસડ માજ પાય, અર્થાત કડવી શિખામણ સ્નેહીજનો જ આપે. કણ કણ કરતા મણ થાય, એટલે ત્રેવડથી બચત થાય. કજિયાનું મૂળ હાંસી ને રોગનું મૂળ ખાંસી, અર્થાત જરા કમસ્તી મજાક મશ્કરીમાંથી કજિયો થઈ જાય ને ઉધરસમાંથી રોગ થાય. કજિયાનું મું કાળું, કંકાસથી દૂર રહેવું સારું. કજિયાથી અનુચિત પરિણામ જ આવે. કપટ ત્યાં ચપટ, અર્થાત કપટ કરવાથી માઠું પરિણામ મળે. કપાળનું ટીલું ગાલે ન થાય, એટલે યોગ્ય ચીજ વસ્તુનો યોગ્ય જગ્યાએ જ ઉપયોગ થાય. કમજોરને ગુસ્સા બહોત, અર્થાત શક્તિ ઓછી હોય તે ગુસ્સો વધારે કરે. કપાળે જુદી મત, પણ રોટલા ટાણે એક મત. ઘરમાં દરેકની મતિ જુદી હોય, પણ બધા વચ્ચે સંપ તો હોય જ. કમાવું દીકરો સહુને વહાલો, એટલે જેનાથી લાભ મળતો હોય તે બધાને પ્રિય લાગે. કમાતા આવડે તો ધન ખેંચે પાવડે. કોઈ પણ યુક્તિ પ્રયુક્તિ કરી ધન પેદા કરવું જોઈએ. કમાડ કરતા આગળો ભારે, અર્થાત ચીજ વસ્તુની ગોઠવણી યોગ્ય રીતે કરવી અને તેનો ઉપયોગ વિવેકથી કરવો. કમોસમના કંકોડા સ્વાદ ન આપે. સમય પારખી કામ કરવું. કરડે માકડ ને માર ખાય ખાટલો. ગુનો કોઈ કરે ને સજા ભોગવે બીજું કોઈ. કરણી તેવી પાર ઉતરણી, અર્થાત જેવું કરે તેવું ફળ મેળવે. કરકસર તે બીજો ભાઈ. કરકસર આવશ્યક છે. કર ભલા તો હોગા ભલા, અર્થાત ભલાઈનો સારો બદલો મળે છે. કરતા હોય તેમ કરીએ અને છાસની દોણી ભરીએ, એટલે પોતાના હિતનું કરવાનું કામ હોય તે જ કરવું અને બીજાના કામમાં માથું મારવું નહીં. કરમ કઠણ કાયા કોમળ. સારું મળે નહીં ને ખરાબ ગમે નહીં. કરમને શરમ નહીં ને ચોરીના દાનને ધર્મ નહીં. સાચું કર્મ કરવું ને ધર્મ સાચવવો. કરવા ગયા કંસાર ને થઈ ગઈ થૂલી. જે પરિણામ મેળવવું હતું તેને બદલે કોઈ જુદું જ પરિણામ આવ્યું. કરવી ખેતી તો જોડ ગાડું, કરવી વઢવાડ તો બોલ આડું. ધારેલી બાબત પહેલી મેળવવી એટલે સફળતા મળે. કરે ચાકરી તો પામે ભાખરી. મહેનત વગર જીવન નિર્વાહ થતો નથી. કર્યું તે કામ ને વિંધ્યું તે મોતી. કામ કરવામાં વિલંબ ન કરવો. કરમમાં જ કોઠા તો કોના લેવા ઓઠા, એટલે નસીબમાં હોય એ જ મળે. કરમમાં લખ્યું તેલ તો ઘી ક્યાંથી ખાવું. સેમ અર્થ છે આનો પણ. નસીબમાં લખ્યું હોય તેમ થાય. કર્મે કજોડું તો બહાર વગોણું. પહેલેથી જ અનુકૂળ સાથી ન સાંપડ્યું હોય ત્યાં વગોવવાનું જ બને. કહેવાય નહીં અને સહેવાય નહીં. ત્રિશંકુ જેવી પરિસ્થિતિ પેદા થઈ. કઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે. ઘણી નિરાશા મળે તો
તોય આશા તો ફળીને જ રહેવાની. કંકાસે ગોળાના પાણી સુકાય. કલેશ અને કંકાસ ઘરનો સર્વનાશ જ નોતરે છે. કહેવું સાસુને અને સંભળાવવું વહુને. અન્ય માટે ઉચ્ચારેલા શબ્દોમાંથી પોતાના માટે ઘટિત સમજ મેળવવી. કાકા દીઠે કુટુંબ અને મામા દીઠે મોસાળ. શક પણ છેવટે કામમાં આવે. કાકા મટીને ભત્રીજા થવું. ઊંચે પગથિયેથી ઉતરીને નીચે પગથિયે બેસવાનું થયું. પ્રમોશનને બદલે ડિમોશન થયું. કાકા મામા કહેવાના અને ઘરમાં હોય તે ખાવાના. આપત્તિના સમયે સ્વાર્થી જનો મદદરૂપ થતા નથી. જે કોઈ પોતાનું છે એ જ ઉપયોગમાં આવે છે. કાગડા બધે જ કાળા, અર્થાત પ્રાણી માત્રની પ્રકૃતિ સર્વત્ર સરખી જોવા મળતી હોય છે. કાગડાના મોઢામાં રામ ના હોય. પાપીના મોંમાંથી સારા વેણ ન નીકળે. કાગડાની કોટે રતન બંધાયું, અર્થાત ક જોડું થયું. સારા સાથે નઠારા માણસની જોડી થઈ. કાગડાને શ્રાદ્ધ 16 દહાડા, અર્થાત સ્વમાન વિનાનું જીવન જીવનારને સઘળા દિવસો એક સરખા હોય છે. કાગડો ચાલે મોરની ચાલ, એટલે યોગ્યતા નહોતી છતાં અણધારી સફળતા મળી. અન્ય અર્થ જોઈએ તો દેખાદેખી કરવાનો અર્થ નથી. કાગડો દહીં થરું લઈ ગયો. સારી વસ્તુ નઠારાને હાથ લાગી. આ કહેવત લગભગ લગ્ન જીવન સાથે ઘણાના મોઢેથી આપણે સાંભળીએ છીએ કે કાગડો દહીં થરું લઈ ગયો. બંને પાત્રમાંથી એક પાત્ર ચડતું હોય અને એક પાત્ર થોડું ઉતરતું હોય ત્યારે અમુક લોકો દ્વારા કહેવતનો ઉપયોગ થતો આપણે સાંભળીએ છીએ. કાગનું બેસવું અને દાળનું પડવું થયું, અર્થાત દેવયોગે અણધારી આફત આવી. કાગનો વાઘ કર્યો, અર્થાત નજીવી વાતને મોટું સ્વરૂપ અપાયું. કાગને કહ્યું ડોબા મરતા નથી. કાગવાણીના અપશુકનથી ઢોર મરે નહીં. કાગળની હોડીએ કઈ દરિયો તરાય, અર્થાત જેવું કામ તેવા સાધન જોઈએ. કાગળની હાલી ચૂલે ચડે નહીં. જેવી જેની શક્તિ અને આવડત એ મુજબ તે કામમાં લઈ શકાય. કાચના ઘરમાં રહેવું ને કાંકરી મારવી. પોતે દોષિત હોવા છતાં બીજાના દોષો જાહેર કરવા જઈએ તો પોતાને વેઠવું પડે. કાચા કાનનું તે નહીં સાનનું. બીજાનું સાંભળીને કે ખોટી ભંભેરણીથી નિર્ણય કરવો તે સમજદારી નથી. કાપ્યા કાન ત્યારે આવી શાન. મંત્ર ફૂંકી જ્ઞાન આપ્યું ત્યારે સમજણ આવી. કામ કરે તે કાલા અને વાત કરે તે વહાલા. ઘણીવાર કામ કરનાર કરતા મીઠી વાતો કરનાર વગ જમાવીને બેસે છે. કામ કર્યા તેણે કામણ કર્યા, અર્થાત પરિશ્રમ ફળદાયી છે. કામ કરવાથી પ્રેમ પ્રાપ્ત થાય છે. કામને શીખવે. ન આવડતી વસ્તુ પણ ધીરજથી હાથમાં લેવાથી આવડવા માંડે છે. કામના વાત થાય કરમના નહીં, અર્થાત કામ કરવામાં ચડસા ચડસી થઈ શકે. કર્મને અધીન જે મળે તેમાં વાદ વિવાદ ન થઈ શકે. કામા વહાલા લાગે ધામા વહાલા નહીં, અર્થાત કામ કરે તે જ સારું લાગે, માત્ર બેસી રહેનાર નહીં. કાયા કાચો કુંભ. જીવન ક્ષણભંગુર છે. એના જેવી જ એક અન્ય કહેવત, કાયા પાણીનો પરપોટો ફૂટતા વાર નહીં. એનો પણ અર્થ એ જ થાય છે જીવન ક્ષણભંગુર છે. કાળ જાય ને કહેણી રહે, અર્થાત જેવી તક કે જેવો અવસર તે પ્રમાણે ન વર્તીએ તો શોભે નહીં ને પાછળથી સાંભળવાનું કાયમ રહે.
કાળ જાય પણ કલંક ન જાય, સમય પસાર થઈ જાય પણ લાગેલું કલંક ભૂસાતું નથી. કાળના કોદરાય ભાવે, મુશ્કેલ પરિસ્થિતિમાં જે મળે તે સારું લાગે. આ કોદરા એટલે એક પ્રકારનું અનાજ છે જે દુષ્કાળના સમયે ખાસ કરીને ગુજરાતમાં ખૂબ પ્રમાણમાં સારા એવા પ્રમાણમાં ખવાતું હતું. કાળા માથાનો માનવી ધારે તે કરે, અર્થાત મનુષ્ય પુરુષાર્થ કરીને ધાર્યું પરિણામ લાવી શકે. કાંકરે કાંકરે પાળ બંધાય ને ટીપે ટીપે સરોવર ભરાય. થોડું થોડું કરતા મોટું કામ પણ પાર પડે. કાંટો કે ત્રાજવું કોઈની શરમ રાખે નહીં. ધર્મરાજાનો ન્યાય જેમાં કોઈની સિફારત ચાલે નહીં. કીડી ઉપર કટક, અર્થાત નિર્બળ ઉપર બળવાનની ચડાઈ. કુમળો છોડ વાળીએ તેમ વળે, અર્થાત નાનપણમાં જેટલી સારી ટેવો પાડવી હોય તેટલી પાડી શકાય. કીડીને કણ ને હાથીને મણ, અર્થાત જેને જેવું જોઈએ તેવું મળી રહે. કુલડીમાં ગોળ ભાંગ્યો એટલે ત્રાહિતને ભેળવ્યા વિના અંદરો અંદર સમજી લીધું. ઘરના પ્રશ્નોમાં અન્ય વ્યક્તિને ભેળવીએ નહીં ત્યારે આ કહેવતનો ઉપયોગ સાર્થક કરીએ છીએ એવું આપણે કહી શકાય કે કુલડીમાં ગોળ ભાંગ્યો. કાંટા વિના ગુલાબ ના હોય, અર્થાત સુખ સાથે દુઃખ હોય જ. કાંકરો કાઢ્યો, અર્થાત ઘઉંમાંથી કાંકરો કાઢે એમ દૂર કર્યો. કુશકા ખાંડીએ ચોખા ન મળે, અર્થાત નિરર્થક પુરુષાર્થને વેડફવો નહીં. કૂંઠને ટીખળ સૂજે એટલે જેની શક્તિઓ કુંઠિત અર્થાત અટકી જવા આવી છે એવાને મશ્કરી જ સૂજે છે. કુંવારાનું સહુને પરણે તેની વહુ, અર્થાત કુંવારાના ઘણા માંગા થાય પણ લગ્ન પછી જ વહુ કહેવાય. કુકડો હોય ત્યાં જ વહાણું વાય એટલે આ કામ મેં કર્યું છે એવું મિથ્યાભિમાન. કોઈની ગેરહાજરીથી કામ અટકી જતું નથી. આના જેવી જે કહેવત છે કે શકટનો ભાર શ્વાન તાણે, એટલે કે ગાડું ચાલતું હોય ને એની નીચે કૂતરો ચાલતો હોય એટલે કૂતરાને એવું થાય કે હું પોતે જ ગાડાનો ભાર ખેંચું. કુડના દાંડિયા કપાળમાં વાગ્યા, અર્થાત કપટનું પરિણામ શુભ અને સુખદાયક ન મળે. જેવું કરે છે એવું એ ભોગવે છે. કૂતરા બિલાડાનો મેળ, અર્થાત ભારે દુશ્મનાવટ પણ બનાવ. બે અલગ અલગ સ્વભાવની વ્યક્તિઓ હોય ત્યારે આ પ્રકારની કહેવતનો ઉપયોગ થાય છે કે બંનેનો સ્વભાવ કૂતરા બિલાડા જેવો. કૂવામાં હોય તો હવાડામાં આવે, અર્થાત મૂળમાં શક્તિ હોય તો બહાર દેખાય. કેડે છોકરું ને ગામમાં ઢંઢેરો, અર્થાત પાસે જ હોવા છતાં બધે શોધી વળવું. કેરી પાકે ને માણસ થાકે, અર્થાત ધ્યેયને સિદ્ધ કરવા માટે ઘણી જ પ્રક્રિયાઓ કરવી પડે. કેળામાં ખાંડ ને મૂળામાં મીઠું એટલે જેની જેવી પ્રકૃતિ તે મુજબ તેને પોષણ આપવું. કોઈ અન્નનું ભૂખ્યું ને કોઈ માનનું ભૂખ્યું, અર્થાત દરેકની મહત્વાકાંક્ષા જુદી જુદી હોય છે. કોડિયા જેવડું કપાળ ને વચ્ચે મોટો ભમરો, અર્થાત નસીબમાં જ ઓછું લખાયું હોય પછી વધુ ક્યાંથી મળે. કોણી મારી કુલડું કરે તેવું છે એટલે કાબેલ છે, સમય સૂચક છે. એટલે કે કોઈ પણ વ્યક્તિ સમર્થ શક્તિમાન હોય ત્યારે એમના માટે આ કહેવતનો ઉપયોગ કરી શકાય. એ તો કોણી મારી કુલડું કરે તેવો છે.
કોણે દીઠી કાલ અથવા તો કાલ કોણે દીઠી એટલે સમય ચલિત છે, ગતિશીલ છે. કોયલડીને કાગ વાને વર્તાય નહીં. દેખાવ જોઈને ગુણ પારખવામાં ભૂલ ન કરવી. કોયલાની એટલે કોલસાની દલાલીમાં હાથ કાળા અર્થાત દુર્જન સાથે કામ પાર પાડવાથી કલંક લાગે છે. કોરા ભાણે આરતી ન થાય એટલે ભૂખ્યા પેટે ભગવાનને ન ભજાય. ક્યાં રાજા ભોજ ને ક્યાં ગાંગો તેલી અર્થાત મોટો તેનું મોટ પણ દાખવે ને નાના નાનપ દાખવે. આશા રાખું છું કે આ વિડીયોની અંદર આપને ઉપયોગી થાય એવી ક થી શરૂ થતી ક વર્ણોથી શરૂ થતી તમામ કહેવતો આવી ગઈ હશે. અને આ વિડીયો આપને ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવા હૃદયથી વિનંતી. થેન્ક યુ. આભાર.